भाई बहनों, धोरण 11 आंकड़ाशास्त्र में अपने प्रकरण 4 प्रसारमान में जे सरेराश विचलन एना पहला आणि अगाउना भागमां सरेराश विचलन शोधवानी ज वात करी हती, परंतु ए आपणे अवर्गीकृत माहिती माटे। हवे वर्गीकृत माहिती अने एमांय तमे जो आपणे અત્યાર સુધી જે વાત કરી આની અગાઉ એમાં ફક્ત ને ફક્ત અવલોકન એકલા હતા। હવે અહીંયા આગળ અવલોકન આપેલા જે અહીંયા તમને પ્રશ્ન કર્યો છે ટાઈપ કરતા લાગતા સમયનું મેં ટૂંકાણમાં મેં રકમ લખી ટાઈપ કરતા લાગતા સમયનું સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક શોધો। એટલે જુદા જુદા ટાઈપિસ્ટો છે એમને 10 મિનિટ में કેટલા ટાઈપિસ્ટો ટાઈપ કરે છે એવી માહિતી 11 મિનિટ में 12 મિનિટ में 13 એટલે ટાઈપ કરતા લાગતો સમય એનું શોધવાનું છે સરેરાશ વિચલન અને સરેરાશ વિચલન। હવે એની સામે જે સંખ્યા આપી છે આપણે આવૃત્તિ અને તેનો સમયનું આપણે શોધવાનું છે સરેરાશ વિચલન અને વિચલનાંક એટલે આ x। એટલે અવલોકન અને આવૃત્તિ આપણને જે માહિતી આપી જેનો ઓળખતા આવડવું જોઈએ પહેલા। તો જ્યારે અવલોકન અને આવૃત્તિ આવી માહિતી હોય તો એવું આવૃત્તિ વિતરણ વર્ગીકૃત માહિતી ખરી વર્ગીકૃત માહિતી માં પાછું અવલોકન અને આવૃત્તિ આના ઉપરથી તમારે શું નક્કી થશે असतत आवृत्ति वितरण। बराबर ध्यान रखो आ वस्तु समझवानी है रकम उपरथी अवलोकन एकला नहीं એટલે વર્ગીકૃત માહિતી બરાબર। અવલોકનની સાથે પણ ટાઈપિસ્ટની સંખ્યા અહીંયા આપી છે એટલે વર્ગીકૃત માહિતી અને એમાં વર્ગ નથી વર્ગ હોત તો સતત કહેવાય પણ અહીંયા અવલોકન એવું નથી કે 10 થી 15 15 થી 20 એવું વર્ગો આપ્યા નથી બરાબર। એટલે असतत आवृत्ति वितरण। હવે असतत आवृत्ति वितरणમાં સરેરાશ વિચલનનું સૂત્ર એ મેં તમને વાત કરી હતી છતાં ફરીથી યાદ કરાવી દઉં। સરેરાશ વિચલન બરાબર સિગ્મા f માનાંકમાં x - x બાર છેદમાં n। એટલે આ પરિસ્થિતિ પ્રમાણે આપણે શું કરવું પડશે પહેલા તો x બાર શોધવું પડે। હવે x બાર શોધવા માટે બરાબર આ માહિતી આપણી વર્ગીકૃત અને એમાંય અસતત તો અસતત હોય ત્યારે x બાર જો અવર્ગીકૃતમાં તો આપણે x બાર સિગ્મા x n। હવે જ્યારે આવૃત્તિ આવે એટલે એનું શું કરીએ છીએ f વડે ગુણી કાઢીએ છીએ એટલે સિગ્મા fx n આવું સૂત્ર થશે। तो सिग्मा fx n आ सूत्रથી મધ્યક શોધવો પડે કારણ કે વિચલનનો માનાંક લેવાનો છે x - x બાર એટલે અવલોકન x માંથી વિચલનનો માનાંક એટલે x બાર શોધવો પડે। x બાર તો સિગ્મા fx n। તો x બાર આપણે શોધવા માટે f અને x નો શું કરવો પડે ગુણાકાર બરાબર। એટલે fx નું એક ખાનું પડશે બરાબર। ત્યાર પછી આ જે વિચલન છે x - x બાર પહેલા લેવો પડશે પછી એનો માનાંક લેવો પડશે એટલે x - x બાર પછી એનો માનાંક x - x બાર। આટલે સુધી આવ્યા જો x બાર માટે સિગ્મા fx એટલે f અને x નો ગુણાકાર અને અહીંયા એનો સરવાળો એટલે સિગ્મા fx n એટલે આવૃત્તિનો સરવાળો એટલું થયું x - x બાર અને એનો માનાંક। હવે એને f વડે ગુણવાના એટલે f કૌંસમાં x - x બાર બરાબર। એટલે જો આપણે અવલોકનો આપેલા અને આવૃત્તિ એના ઉપરથી નક્કી કર્યું અસતત આવૃત્તિ વિતરણ એના માટે કયું સૂત્ર એની વાત કરી। સૂત્રમાં જરૂરી બાબતો કઈ કઈ એના આધારે કોષ્ટકનું હેડિંગ બરાબર એ પ્રમાણે કોષ્ટક તમારે બનાવવાનું બરાબર અને પૂરતી માહિતી મેળવવાની। હવે આ પ્રમાણે કોષ્ટકની હેડિંગ અપાઈ ગયું
બરાબર. હવે એ પ્રમાણે કોષ્ટક આપણે પૂરું કરીએ તો આપણે બધાનો સરવાળો કરતા જઈએ તો અહીંયા આગળ ટાઇપિસ્ટની સંખ્યા જે આવૃત્તિ યાદ તરીકે લીધી છે એનો સરવાળો કરી 8 ને 2 10 ને 20 30 ને 2 32 સિગ્મા f એટલે n n કહો અથવા સિગ્મા f કહો, કુલ આવૃત્તિ કહો કે કુલ અવલોકનો તો કેટલા 30 અને 32 8 ને 2 10 ને 2 12 20 ને 2 22 2 2 ને 3 32 થયા. સિગ્મા f કહો કે n 32 થશે, કેલ્ક્યુલેટર થી ચેક કરી લેવાનું. બરાબર, તો 32 થાય છે. હવે f અને x નો ગુણાકાર આજે મેળવવાનું છે તો f અને x એટલે 10 ગુણ્યા 2 10 દુ 20. 11 અને 8 નો ગુણાકાર 11 8 81. 12 ગુણ્યા 12 12 નો વર્ગ 144. 13 ગુણ્યા 13 7 104. 14 ગુણ્યા 2 28. આ રીતે 20 81 144 104 અને 28 એ બધાનો સરવાળો કરી દઈએ. 20 28 એ બધાનો 20 વત્તા 88 વત્તા 144 વત્તા 104 વત્તા 28 એ બધાનો સરવાળો કરી દઈએ તો 384. 384 એને શું કહેવાશે? સિગ્મા fx. હવે x બાર આપણે મેળવાશે સિગ્મા fx ભાગ્યા n, કારણ કે x ઓછા x બાર એટલે x બાર શોધવો પડશે પહેલા. બરાબર, તો 384 એને n એટલે 32 વડે ભાગીશું. 384 ને 32 વડે ભાગીએ તો 384 ભાગ્યા 12 તો 12 જવાબ આવે. x બાર નો જવાબ કેટલો આવે છે? 12. મધ્ય 12 આવ્યો. x બાર 12 લખી દેવાના. હવે શું કરવાનું? x ઓછા x બાર એટલે જો આ રીતે એક ગણતરી બતાવું. x ઓછા x બાર, x એટલે 10 ઓછા x બાર એટલે 12. 10 માંથી 12 બાદ કર્યા -2. બરાબર, આ એક ગણતરી કરી. એવી રીતે બીજાની ગણતરી કરી. 11 ઓછા 12 11 ઓછા 12 તો -1 -1. એવી રીતે 12 ઓછા 12 0. 13 ઓછા 12 1. 14 ઓછા 12 2. બરાબર, આ બધા મેળવી લીધા. હવે આનો સરવાળો હંમેશા 0 થાય. બરાબર, પણ એ જરૂર નથી અહીંયા. હવે x ઓછા x બાર ની ગણતરી કરી દીધી. હવે એનો માનાંક લઈ લેવાનો. આ બધાના ધન નિરપેક્ષ મૂલ્ય -2 તો 2, -1 નું તો શું થશે? 1. 0 ના નિરપેક્ષ મૂલ્ય 0 થશે. 1 ના 1. બરાબર, 2 નો 2. હવે એનો સરવાળો 2 ને 3 4 ને 2 6. આમ તો એની જરૂર નહીં પડે, આની જરૂર પડશે. બરાબર, એટલે નહીં સરવાળો કરવાની જરૂર નથી. હવે f ગુણ્યા x ઓછા x બાર એની ગણતરી કરીશું. f x ઓછા x બાર. f એટલે આવૃત્તિ. જો બરાબર ધ્યાન રાખજો, આ બધા ખાનામાં f શોધી કાઢવાનો. f એટલે 2 ગુણ્યા માનાંકમાં x ઓછા x બાર 2. આ ધ્યાન રાખજો, આમાં ઉતાવળ બિલકુલ ના કરતા. આ બે ખાનાનો ગુણાકાર કરવાનો છે. f ગુણ્યા x ઓછા x બાર. આ જે છેલ્લું ખાનું છે ને એ તો f ગુણ્યા x ઓછા x બાર. 2 ગુણ્યા 2 4. 8 ગુણ્યા 1 8. 12 ગુણ્યા 0 12 અને 0 નો ગુણાકાર 0. 8 ગુણ્યા 1 8.
2 ગુણ્યા 2 4 બરાબર. ટૂંકી ઉતાવળ કર્યા વગર કાળજી ચોકસાઈ રાખવાની. 2 x તરીકે 2 x છે x બાર તરીકે 2 ગુણ્યા 2 4 થયા. પછી f તરીકે 8 અને 8 અને 1 નો ગુણાકાર. બે વચ્ચે કયો સંબંધ? ગુણાકારનો. 8 ગુણ્યા 1 8. પછી 12 ગુણ્યા 0 0. 8 ગુણ્યા 1 8. 2 ગુણ્યા 2 4. હવે આ ખાસ આમાં ભૂલ ના થવી જોઈએ, ખાસ ધ્યાન રાખજો. 4 8 0 8 4. હવે એ બધાનો સરવાળો કરી દેવાનો. 4 + 8 12 + 20 4 24. કેટલા સરવાળો થશે? 24. તો સિગ્મા f માનાંકમાં x - x બાર એનો સરવાળો આવ્યો 24. બરાબર. હવે આ સરવાળો મેળવી લીધો. હવે આપણે કોષ્ટકની બધી માહિતી મેળવી લીધી. હવે આપણે જે સૂત્રો મેં તમને કહ્યા હતા સરેરાશ વિચલન અને સરેરાશ વિચલના, એમાં આમ જરૂરી માહિતી મૂકી દઈશું. તો સરેરાશ વિચલન MD બરાબર સિગ્મા f માનાંકમાં x - x બાર છેદમાં n. આ રીતે એ સૂત્ર આવશે. હવે એની અંદર તમે જો સિગ્મા f x - x બાર એ સરવાળો અહીંયા આપણે આ જે છે અહીંયા મેળવ્યો હતો, તો આ સરવાળો કેટલો આવ્યો તો 24. તો અહીંયા મૂકીશું 24 અને n એટલે આવૃત્તિનો સરવાળો. n કેટલા હતા? 32. એટલે n તરીકે 32 મૂકીશું. હવે 24 અને 32 બેનો ભાગાકાર કરીશું. 24 / 32 કરીશું તો 0.75 આવશે. 0.75 બરાબર. એકમ શું લખાશે? મિનિટ. કારણ અહીંયા ટાઈપ કરતા લાગતા સમયનો એકમ મિનિટ આપેલો છે, એટલે સરેરાશ વિચલનમાં એકમ દર્શાવવો પડે. એટલે શું લખીશું? મિનિટ. હવે સરેરાશ વિચલના તો સરેરાશ વિચલન MD ભાગ્યા x બાર. MD આપણો આવ્યો 0.75 અને x બાર આપણે શોધ્યો તો 12. બરાબર. આ x બાર 12 છે. તો 0.75 ને 12 વડે ભાગીએ. 0.75 ભાગ્યા 12 કરીએ તો 0.0625. 0.0625. એટલે આપણે દશાંશ ચિહ્ન પછી બે અંક લઈએ છીએ, એટલે ત્રીજો 5 થી નાનો છે, એટલે 0.06. એ શું આવશે? સરેરાશ વિચલના. સરેરાશ વિચલના સરેરાશ વિચલના. હવે તમને પ્રશ્ન કર્યો તો એ પ્રમાણે લખી દેવાનું. વિદ્યાર્થીઓના વજનનું સરેરાશ વિચલન. બરાબર. તો એ કેટલું આવ્યું હતું? તો વિદ્યાર્થીઓના વજનનું સરેરાશ વિચલન એ આપણે આવ્યું હતું. બરાબર. અહીંયા ધ્યાન રાખજો. તો એની અંદર આ ટાઈપિસ્ટના સમય, સોરી વજન નહીં, ટાઈપિસ્ટના સમયનું, બરાબર, સરેરાશ ટાઈપ કરતા લાગતા સમયનું સરેરાશ વિચલન. તો શું લખી દેવાનું? 0.75 મિનિટ. બરાબર. ટાઈપ કરતા લાગતા સમયનું સરેરાશ વિચલન બરાબર 0.75 મિનિટ. અને ટાઈપ કરતા
લાગતા સમયનું સરેરાશ વિચલનાંક બરાબર 0.06 છે। બરાબર, આ રીતે છેલ્લે જવાબ લખી દેવાનો। હવે આ રીતે આપણે સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 4.3 માં હોમવર્કમાં આ જ રીતનું છે સેમ સ્વાધ્યાય 4.3 એમાં દાખલા નંબર 2 અને 3 આ પ્રમાણે છે। તો તમે સરેરાશ વિચલન અને વિચલનાંક આવી રીતના વર્ગીકૃત માહિતીની અંદર અસતત આવૃત્તિ વિતરણ માટે 2 અને 3 દાખલામાં રકમ છે। આ જ પદ્ધતિથી દાખલા ગણવાના છે। 2 દાખલા પૂરા કરજો। થેન્ક યુ।